જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે આ બાબતે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીર નોંધ લીધી છે અને આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ છે કે આપણે વળતો જવાબ આપીએ છીએ તેમ એકને શોધીને જવાબ આપવામાં આવશે। ગુજરાત પ્રદેશના ભાજપ પ્રમુખ માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવ કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી પણ છે અને હાલ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી છે, જેઓએ હાલના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી। ત્યારે આ બંને નેતાઓની મુલાકાત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને અટકળો તેજ બની છે। જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2 દિવસ પહેલા મુલાકાત કરી હતી અને ગુજરાતના અનેક મહત્વના પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। છેલ્લા 2.5 વર્ષમાં એસીબીએ અમદાવાદ સહિત રાજ્યમાંથી 415 સરકારી બાબુઓને ₹2.89 કરોડની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા, જેમાં સૌથી વધારે 135 પોલીસ અધિકારી અને કર્મચારી ₹98 લાખની લાંચ લેતા ઝડપાયા હતા। ત્યારે આ આંકડા પ્રમાણે હાલ દર 6 દિવસે એક પોલીસ કર્મચારી લાંચ લેતા પકડાઈ રહ્યો છે। પોલીસ પછીના અન્ય ટોપ 6 ભ્રષ્ટાચારી સરકારી વિભાગોમાં પંચાયત, મહેસૂલ, કૃષિ, શહેરી વિકાસ, કાયદા, માર્ગ, મકાન તેમજ નાગરિક પુરવઠા વિભાગનો સમાવેશ થાય છે। આ 6 વિભાગના 168 અધિકારી અને કર્મચારીઓ લોકો પાસેથી ₹1.40 કરોડની લાંચ લેતા પકડાયા હતા।